કેટલો શ્રેષ્ઠ ભગવાને અવતાર આપ્યો. આપણને ભાગ્યશાળી બનાવ્યા કે તમે અમારી ભાગવતને સાંભળો. એના સાનિધ્યમાં બેસીને આપણને ગાવાનો અવસર મળે છે. જો કે આમ લોકો એમ કહે છે કે કળિયુગ આવ્યો છે, કળિયુગ આવ્યો છે. વાત સાચી છે, આ કલીનો સમય છે, પણ કળિયુગનો સમય આપણા માટે બહુ શ્રેષ્ઠ છે. ભગવાન સ્વયં કૃષ્ણ કહીને ગયા છે. ઉદ્ધવજી મહારાજે પ્રશ્ન કર્યો, પ્રભુ સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં આપ હતા એટલે આ જગતનો દરેક જીવાત્મા આપના શરણે ગયો હતો, અને કળિયુગમાં આપ જતા રહેશો તો આ જગતનો ધર્મ, આ જગતનો જીવાત્મા ક્યાં જશે? તમારી પ્રાપ્તિ કેમ કરશે? અને એ સમયે ભગવાન કૃષ્ણ કહે છે, ઉદ્ધવ, સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં માણસોએ, જીવાત્માઓએ, ઋષિમુનિઓએ, મહાપુરુષોએ નાક બંધ કરીને કેટલા વર્ષો સુધી મારી તપશ્ચર્યા કરી છે, મારું તપ કર્યું છે, છતાં પણ ક્યારેક બન્યું છે કે મેં દર્શન ન આપ્યા હોય. પણ કળિયુગનો સમય આવે છે, હું આ જગતના દરેક જીવાત્માઓને એક વચન આપીને જાઉં છું કે જે પણ જીવાત્મા મન દઈ અને એક ક્ષણભર માટે પણ મારું યજન કરશે તો એની દરેક ઈચ્છાઓને પૂર્ણ કરીશ. એની દરેક ઈચ્છાઓને, મહેચ્છાઓને સંપન્ન કરવાનું કાર્ય મારું છે, માત્ર એક ક્ષણ માટે. અને આપણી કહેવત પણ છે, ભગવાન પણ કહે છે કે જે જીવાત્મા ગાયના શીંગ ઉપર એક રાયનો દાણો ટકે એટલી વાર મારું મનમાં ધ્યાન ધરે, એટલી વાર મનથી મને જો યાદ કરે તો એની બધી ઈચ્છાઓને પૂર્ણ કરું. એક રાયનો દાણો ગાયના શીંગ ઉપર ટકે એટલી વાર. કારણ ભગવાનને ખબર હતી કે કળિયુગનો જીવાત્મા બહુ ચંચળ છે, બેઠો હશે અહીંયા, સાંભળશે કથા, પણ મન ક્યાંનું ક્યાંય ભમતું હશે. અને તમે મનને પકડવાના જેટલા ઉપાયો કરો એ બધા ઉપાયો વ્યર્થ જાય. કારણ કે મન છે એ ઘઉંની ડુંડી જેવું છે. મન ઘઉંની ડુંડી જેવું છે. ઘઉંની ડુંડી જોઈ છે ને? નહીં તો આપણે સીધા ગમ જ જોયા હોય. અને હવે તો એ ગમે પાછા એવા થઈ ગયા સાફ જ ન કરવો પડે, આવે એટલે સીધા દળી જ નાખો. નહીં તો પહેલાના સમયમાં એ કાંકરાઓ કાઢતા, એમાંથી પૂતળિયાઓ કાઢતા, એને ખાંડતા, વળી પાછા એને સફાઈ કરતા, આવું બધું કરતા. હવે તો આવ્યા નથી, દિવેલ આપ્યું નથી, કાંઈ ભરી દીધા નથી. સફાઈ કરેલા લઈ આવજો. કારણ કે આ 11મા સ્કંદની અંદર મહર્ષિ વેદવ્યાસે કીધું છે કે રાજા, આવનારો સમય કળિયુગ છે ને કળિયુગનો માણસ આળસુ બનશે. 5700 વર્ષ પહેલા પરમ શ્રદ્ધેય મહર્ષિ વેદવ્યાસ લખીને ગયા છે, કળિયુગનો માણસ આળસુ બનશે. અને આપણે બધા જોઈએ જ છે ને કેટલી આળસ ઘર કરી જાય છે. મન આપણું ઘઉંની ડુંડી જેવું છે. ઘઉંની ડુંડી ચડે પછી એને ખખેરો ને એમ ઉતરે ને એ ઉપર ચડતી જાય. એમાં મનને ગમે તેટલું તમે ખંખેરો પણ વળી પાછા એને આ સમાજના, આ સંસારના બધી જ પ્રકારની માયાઓ આવી અને લાગી જાય. જેટલું તને સમજાવો એટલું એ વધારે ને વધારે ચંચળ બને. મેરા મન બડા ચંચલ હૈ, कैसे मैं उसे समझाऊं, मेरा मन बड़ा चंचल है, कैसे मैं उसे समझाऊं, जितना उसे समझाऊं
उतना ही मचल जाए जितना उसे समझाओ उतना ही मचल जाए। મારું મન બહુ ચંચળ છે, જેમ એને સમજાવું ને તેમ તેમ એ વધારે વધારે એમ પેલું થતું જાય છે. તો ચાર એ કથાઓ, ચાર આશ્રમો, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને છેલ્લે સંન્યાશ્રમ. આ ચાર કથાઓ આપણે સાંભળી. સપ્તમ સ્કંદની પૂર્ણાહુતિ કરી અને અષ્ટમ સ્કંદમાં પ્રવેશ કરે અને અષ્ટમ સ્કંદનો પ્રારંભ કરતા મહર્ષિ વેદવ્યાસ લખે છે, મહર્ષિ વેદવ્યાસ કેવી કેવી ગાથાઓને લઈને આવ્યા છે. ભગવાનના હરિ અવતારની કથા છે. ભગવાનના એ હરિ અવતારનું પ્રાગટ્ય થયું એની કથા છે. અને અષ્ટમ સ્કંદના પ્રારંભમાં મહર્ષિ વેદવ્યાસ બોલ્યા છે, ઓમ નમો ભગવતે તસ્મે યત એતચિદાત્મકમ પુરુષાયાદિ બીજાય પરેશાય વિધિમહી યસ્મિન્નિદં યતશ્ચેદં येनेदं यइदं स्वयं योऽस्मात् परस्माच्च परस्तं प्रपद्ये स्वयं भुवम्. ओम नमो भगवते तस्मै यत एतच्चिदात्मकम्. ભગવાનનો હરિ અવતાર થયો એમની કથા પરમ શ્રદ્ધેય સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. ગંગાના કિનારે જ્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કથા કહે છે, આ કથાને આ એક વાતને માત્ર સાંભળજો, પછી કથા નહીં સાંભળતા. સુતનામના પુરાણી 88,000 શૌનક આદિ ઋષિ મુનિઓને કથા કહેતા હતા. કેટલું ઓડિયન્સ હતું? કેટલા માણસો બેઠા હતા કથા સાંભળવા માટે? સુત પુરાણી કથા કહે ત્યારે કેટલા? 88,000 માણસો બેઠા હતા. 88,000 માણસો બેઠા હતા એટલે સમજો ને કે ક્યાંય સુધી મોટી લાઈન હશે ને. અને ત્યારે એક દુવિધા એ હતી, ત્યારે આવા સારા માઇક નહોતા, છતાં પણ સુતપુરાણી વ્યાસ ગાદી પર આવીને જે કથા કહેતા એ છેલ્લે બેસેલો માણસ સાંભળતો. શું કામે? બધાયનું મન એકાગ્ર હતું અને બધાય મૌન ધારણ કરીને બેસતા હતા. આજે આટલા સારા લાઉડ સ્પીકર છે છતાં પણ માણસ ન સાંભળી શકે. શું કામે? આપણે બેઠા બેઠા વાતો કરીએ છીએ. 88,000 ઋષિમુનિઓ હતા છતાં પણ સુતપુરાણી બોલે એ દરેક વ્યક્તિઓ સાંભળે, શૌનકાદી ઋષિઓ સાંભળે છે. કારણ ટાચણી પડે તો અવાજ આવે, અને આપણે અહીંયા કદાચ મોટો બેલ વગાડી તો અવાજ બારો ન આવે. આટલી પરમ શાંતિ છે આપણા કથામાં. ખબર નહીં કથા સાંભળવા આવે છે કે વ્યથા કરવા. અને આમ તો હું કહું, આપણે ન સાંભળ્યું તો કાંઈ નહીં, આપણે ન આવીએ, પણ બીજાને તો સાંભળવા દઈએ, બીજાને તો વાંચવા દઈએ.
ઓમ નમો ભગવતે તસ્મે યત એતચિદાત્મકં પુરુષાય દિબીજાય પરેશાય વિધીમહી. ઓમ નમો ભગવતે તસ્મે યત એતચિદાત્મકં. ભગવાનના હરિ અવતારની કથા છે. જ્યારે ચોથો તામસ નામનો મન્વંતર ચાલે છે ને એ અવતારમાં ભગવાનનો હરિ અવતાર થયો છે. ભગવાનનો હરિ અવતાર બે વાર, એકવાર ધ્રુવજી મહારાજને દર્શન દેવા માટે અને બીજી વાર આ ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા માટે. બે વાર ભગવાનનો હરિ અવતાર થયો છે. બહુ કથા સમજવા જેવી છે. અહીંયા એક હાથીની કથા છે, એના પરિવારની કથા છે, પણ આમ જોવા જશું તો આ ગજેન્દ્ર મોક્ષની કથા હું જ્યારે દ્વારકા અભ્યાસ કરતો હતો ત્યારે મેં મારા ગુરુજી પાસેથી આ વાત સાંભળી છે. જે માણસનો અંતકાળ નજીક આવે, બીમારીઓને લઈ અને માણસ ખૂબ પીડાતો હોય, અને માણસનો દેહ ન છૂટતો હોય, ત્યારે વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને જે માણસ પથારીવશ પડ્યો છે, મૃત્યુની રાહ જુએ છે, એની પાસે જો ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવામાં આવે તો એ માણસનું મૃત્યુ નહીં, એ માણસનો મોક્ષ થાય છે. ગજેન્દ્ર મોક્ષ એની કથા છે. ગજેન્દ્ર એટલે આ જીવાત્માનો મોક્ષ થાય છે. મરે તો આ શરીર છે, જીવાત્માનો તો મોક્ષ થાય છે. જો મર્યા પછી પણ એ સમયમાં, મરતા સમયે આ કથાને સાંભળીએ અને આપણા દેહને પરમ શાંતિની અનુભૂતિ થતી હોય તો આપણે તો કેટલા સ્વસ્થ બનીને અહીંયા કથામાં બેઠા છીએ. તો ભાવથી એ ગજેન્દ્ર મોક્ષની કથાને સાંભળીએ તો આપણને જીવતા જ મોક્ષ કેમ ન મળી જાય. અને મેં આગળના સમયમાં કદાચ વાત કરી હતી કે મોક્ષ છે કે નહીં એ હજી આપણા માટે એક પ્રશ્નાર્થ ચિહ્ન છે. પણ અહીંયા જીવીએ છીએ એ જીવનમાં આપણને કોઈ પણ પ્રકારની આશાઓ ન રહે, કોઈ પણ પ્રકારની વેદનાઓ ન થાય. એટલે સમજો આ જગતમાં આપણને જીવતા જ મોક્ષ મળી ગયો. મર્યા પછી તો કોને ખબર શું થાય છે. મર્યા પછી મોક્ષ મળે એના કરતા જીવતા જ આપણે મોક્ષની અનુભૂતિ કરી લઈએ, મુક્તિની અનુભૂતિ કરી લઈએ. એક કૃષ્ણના ચરણારવિંદમાં આપણી ભક્તિને સમર્પિત કરીએ, આપણા મળેલા આ મનુષ્ય અવતારને સમર્પિત કરીએ. એ કેટલો નિરાળો છે સાહેબ. એની એક એક વાત નિરાળી છે. એની આંખ નિરાળી, એનું મુખ નિરાળું, એની વાંસળી નિરાળી. અરે જેના દ્વારા એ વાંસળીને વગાડે છે એ પણ નિરાળું છે સાહેબ. કેટલો દયાળુ છે. ઈ બોલે એ પણ નિરાળું છે, એ સાંભળે એ પણ નિરાળું છે, એ જે કર્મ કરે એ પણ નિરાળું. એટલે મારા કવિઓ લખે છે સાહેબ, વલ્લભાચાર્ય મહારાજ લખે છે, વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. એનો વેણુનો નાદ મધુર છે. એ કૃષ્ણ ચાલે એ પણ મધુરો છે. અને કૃષ્ણ એકલો મધુરો નહીં, એની સાથે રહેવા વાળા પણ મધુરા છે. જે યમુનાના કિનારે એ બેસી અને વેણુ નાદ કરે છે.
એ કૃષ્ણના વેણુનો નાદ પણ નિરાલો છે અને યમુનાનું જળ વહેતું એ જળ પણ નિરાલું છે સાહેબ. એને પહેરેલી ગુંજાની માલા છે એ પણ મધુર છે. શું શબ્દો લખ્યા છે. ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વિચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. કેટલો મધુરો છે. એક એક વાત શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજે કેટલી સ્પષ્ટ તરીકે લખી બતાવી. વેણોર મધુરો રેણુર મધુર પાણીર મધુર પાદો મધુર નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. એનું નૃત્ય મધુર છે સાહેબ. પણ એ ભગવાનમય ક્યારે બનાશે? જ્યારે તમારી આંખ અને મન પરમાત્માની ઓર ખેંચાશે. આ બધું નૃત્ય તમને સારું ત્યારે જ લાગશે જ્યારે તમારી આંખ ભગવાનમય બનશે. ત્યારે કૃષ્ણ છે. કેટલો તાલ લઈને કૃષ્ણ નાચતો હોય છે સાહેબ. દો દો ગોપી બીચ બીચ માં ધો દો દો ગોપી બીચ બીચ માં બે બે ગોપી ને વચમાં એક એક માધો છે સાહેબ. અને પછી શું કરે? નાચે દઈ દઈ તાલ નાચે દઈ દઈ તાલ. એ કૃષ્ણ તાલ દઈને નાચે છે. આજે કનૈયાની કથાની ઓર જવું છે. એના જન્મોત્સવને આજે કોટડિયા પરિવારના આંગણે મનાવો છે. અને આજે આ કોટડિયા પરિવારનું આંગણું એ કોટડિયા પરિવારનું આંગણું નહીં રહે, અહીંયા ગોકુળનું ધામ બની જશે સાહેબ. આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણે કનૈયાના દર્શન કરવા માટે ગોકુળ મથુરાની યાત્રા કરીએ, પણ આપણે કેટલા પુણ્યશાળી છીએ. કૃષ્ણ સામે ચાલીને આપણને દર્શન દેવા આવી રહ્યું છે. આજે આપણા ઘરે આવી રહ્યું છે. એ અષ્ટમ સ્કંદની કથા એટલે ગજેન્દ્ર મોક્ષની કથા. ત્રિકૂટ નામ એક પર્વત છે. એની ઉપર એક હાથી રહે. એની પત્ની હાથની અને બે બચ્ચાઓ રહે છે. આ તો ગજેન્દ્ર મોક્ષની કથા છે, પણ સાથે સાથે આપણા જીવન ચરિત્રને પણ આ કથા સ્પર્શ કરે છે. આપણા જીવનને પણ આ કથા થોડી કઈક સંદેશો આપે છે. આ ગજેન્દ્ર એટલે જીવાત્મા. ગજેન્દ્ર એટલે જીવાત્મા છે. હાથણી એના બચ્ચાઓ એ આપણો પરિવાર છે. ત્રિકૂટ પર્વત એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણનો એક પર્વત છે. એટલે આ સંસાર છે. અને આ સંસારની અંદર જ્યારે એ જીવાત્મા રહે છે ત્યારે એ ત્રિકૂટ પર્વતને નજીકમાં રહેલા પર્વતમાં રહેલા જે પણ વૃક્ષો છે એની ડાળીઓ, એના ફળ ફળાદીઓ, એના પત્તાઓને ખાય અને ગજેન્દ્ર હાથી પોતાનું ભરણ પોષણ કરે છે. ભોજન કર્યા બાદ એ પર્વતની બાજુમાં રહેલું એક સરોવર છે. એ સરોવરમાં જળ પીવા જાય છે. પેલો હાથી જળ પીવા સરોવરમાં જાય છે. આ જીવાત્મા, આ ગજેન્દ્ર
આ સંસાર રૂપી આ પર્વતમાં રહી અને અંતે આર્થિક અને ભૌતિક સુખ સંપદાના જે સરોવરો છે એમાં એ જળપાન કરવા જાય છે. આર્થિક અને ભૌતિક સંપદા એ સમયે બરાબર ગજેન્દ્ર હાથી પોતાના પરિવારને લઈ અને જળપાન કરવા માટે નીકળે છે. જ્યારે ત્રિકૂટ પર્વતમાંથી નીકળ્યો છે અને સરોવર પાસે જાય, પણ સરોવરની નજીક જાય છે એ સમયે હાથીના મનની અંદર અહંકાર બહુ હોય છે સાહેબ. કારણ એને એમ છે કે હું બહુ બળવાન છું. હાથી અહંકારી ભારી સંગે છે નારી, જળનો વિહારી આવ્યો કમ ક્રીડા ને કાજ. જળનો વિહારી આવ્યો છે. હાથી અહંકારી છે, એનામાં બળ છે, એનામાં તાકાત છે. પણ હાથી જરા ભૂલી ગયો છે કે મારું બળ આ ધરતી ઉપર ચાલે, મારું બળ જળમાં નહીં ચાલે. એ ભૂલી ગયો છે. અને આપણે પણ એ જ કરીએ છીએ. આપણે પણ ભૂલી જઈએ છીએ કે પૈસા કમાવામાં આપણું બળ ચાલશે, સંસારને ચલાવવામાં આપણું બળ ચાલશે, પણ મૃત્યુની સામે આપણું બળ નહીં ચાલે, કાળની સામે આપણું બળ નહીં ચાલે. કદાચ ગમે તેટલો વિદ્વાન માણસ હોય પણ એની બુદ્ધિ કાળ સામે ન ચાલે. કાળ સામે તો ઝૂકવું જ રહ્યું. જીવાત્માનું અને કાળનું જ્યારે યુદ્ધ થાય છે એ યુદ્ધની અંદર અંતે જીત કાળની જ થાય છે, મૃત્યુની જ થાય છે. એમાં આપણું નહીં ચાલે. એના માટે બસ એટલું થઈ શકે કે તમે જેટલું બને એટલું પરમાત્માનું યજન કરો, અને એ યજન દ્વારા મૃત્યુ છે, જે કાળ છે, એ તમને વેદના ન આપી શકે. જીત ભલે એની થાય પણ તમને વેદના ન મળે. ઈશ્વરનું યજન કરજો, પરમાત્માના નામનું સ્તવન કરજો. ગજેન્દ્ર હાથી આવ્યો અને જળની અંદર એ પરિવાર સાથે ઉભો છે. જળપાન કરી અને એકબીજાની સૂંઢ વડે પાણી ભરાવી અને એકબીજાને ભીંજવી રહ્યા છે. એકબીજાને ભીંજવે છે. એ સમયે હાથી ભૂલી ગયો કે આ જળની અંદર અહીંયા ઝુંડ રહે, મગરમચ્છ રહે. જો મારો પગ પકડી લેશે તો હું પછી બહાર નહીં જઈ શકું. મારે બહાર નહીં જવાય. એટલે એ ભૂલી ગયો છે. અને એ સમયે બરાબર જ્યારે જળ ક્રીડામાં એટલો મદોન્મત્ત બન્યો ત્યારે એક મગરમચ્છે આવી અને હાથીનો પગ પકડ્યો છે. હાથીનો પગ પકડે છે ને એ સમયે જ્યારે હાથી બહાર નીકળવાના પ્રયત્નો કરે, હાથણી એના બચ્ચાઓ પણ હાથીના શરીરને ખેંચીને બહાર લઈ જવાના પ્રયત્નો કરે, પણ ત્યારે એનું કઈ ન જોર ચાલે. એનું બળ ચાલે આ ધરતી ઉપર, આ પૃથ્વી ઉપર ચાલે, આ પાણીમાં ન ચાલે. ખૂબ પ્રયત્નો કરે છે. અને આમ પણ મગરમચ્છે આવી અને હાથીનો પગ પકડ્યો છે. આ મગરમચ્છ એ શું છે? હાથી એ જીવાત્મા છે અને મગરમચ્છ એ મૃત્યુ છે, કાળ છે. મહાપુરુષો કહે છે, શાસ્ત્ર કહે છે, જ્યારે પણ કાળ આવશે સૌપ્રથમ તમારા પગ પકડશે. સૌપ્રથમ તમારો પગ પકડશે. બહાર નીકળવા માટે પ્રયત્નો કરે, પણ જેમ જેમ બહાર જવાના પ્રયત્નો કરે તેમ તેમ હાથીને પેલો ઝુંડ પાણીમાં અંદર ને અંદર ખેંચતો જાય છે. હાથણીઓ બહાર ખેંચવાના પ્રયત્નો કરે, પણ થોડોક જ્યારે ઝુંડ અંદર લઈ જાય એટલે હાથણી પણ એમ કહે છે કે બચાવો, હવે આને છોડી દો, એને ભગવાન ભરોસે. કારણ હવે જો આપણે અંદર વધારે જશું ને તો બીજા મગરમચ્છો આવીને આપણા પગ પકડી લેશે.
આ સંસારમાં પણ આપણું આવું જ છે. માણસ બીમાર પડે, હોસ્પિટલ લઈ જાય, ડોક્ટર પાસે જાય અને ડોક્ટર અંતે બહુ મોટો ખર્ચો કહે ત્યારે આપણે શું કહીએ કે ચાલો તો હવે ઘરે લઈ જઈએ, ત્યાં જઈને સેવા કરશું, ભગવાનને જે કરવું હોય તે કરે. અહીંયા પણ હાથ નહીં, અહીંયા ભગવાન ભરોસે છોડી દીધો છે. હવે ભગવાનની ઈચ્છા હશે તેમ થશે. ભગવાન ભરોસે છોડી દીધો છે. હાથણી અને એના બચ્ચાઓ બહાર કિનારે આવ્યા છે. પેલો હાથી ઝુંડની સાથે, મગરમચ્છ સાથે યુદ્ધ કરે છે. પણ અંતે પેલો હાથી મગરમચ્છ દ્વારા જળના મધ્યમાં ખેંચાયો. જ્યારે એક પછી એક અંગ ડૂબવા લાગ્યા અને જ્યારે મૃત્યુ સામે દેખાયું ત્યારે એમણે ભગવાનને યાદ કર્યા છે. અને આપણે પણ આ જ કરીએ છીએ. જ્યાં સુધી આ શરીર ચાલે ત્યાં સુધી પરમાત્માને યાદ ન કરીએ, ત્યાં સુધી ઈશ્વરને યાદ ન કરીએ. આપણે એક પછી એક અંગ ડૂબવા લાગ્યા. એટલે આનો અર્થ શું થયો? આ વ્યવહારિક જગતમાં, આ જીવાત્માના એક પછી એક અંગો ડૂબવા લાગશે. પાણીમાં ન ડૂબે તો કંઈ નહીં, પણ કાને સંભળાવવાનું ઓછું થાય, આંખે દેખાવાનું ઓછું થાય, માથાના વાળ ધોળા થઈ જાય, કમરથી વાંકો વળી જાય, ગોઠણથી પગ ચાલે નહીં, મોઢામાં દાંત રહે નહીં. આ એક પછી એક અંગો ડૂબવા લાગ્યા છે. અને જ્યારે આપણા બધા અંગો ડૂબવા લાગે અને ખાટલામાં પડી જઈએ, લાકડીના ટેકા વગર ચાલી શકીએ નહીં, કોઈ ઊભા ન કરે ત્યાં સુધી આપણે ઊભા ન થઈ શકીએ. જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે ભગવાનને કહીએ કે હે ભગવાન, હવે તું મને અહીંથી લઈ લે. તું મને હવે અહીંથી લઈ લે. અને શું ભગવાનને પ્રાર્થના કરે ગજેન્દ્ર? હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे. गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोविंद है गोपाल अब तो जीवन हारे. गोविंद है गोपाल अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद राखो शरण अब तो जीवन हारे. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. गोविंद है गोपाल अब तो जीवन हारे. नीर पीवन है तू गयो सिंधु के किनारे. 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 सिंधु बीच बसत ग्राम चरण लई पछारे. 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 हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. गोविंद है गोपाल अब तो जीवन हारे. नीर पीवन हेतु गयो सिंधु के किनारे. આર્થિક અને ભૌતિક સુખ સંપત્તિને માણવા માટે થઈને આ સંસારમાં રખડ્યો જીવાત્મા. પણ શું થયું? સિંધુ બીચ બસત ગ્રામ ચરણ લઈ પછારે. सिंधु बीच बसत ग्राम चरण लई पछारे. આ સંસારની મધ્યમાં રહેલો એક સરોવરમાં રહેલો એક કાળે આવીને પગ પકડીને પછાડ્યો જીવાત્માને.
જીવનમાં જ્ઞાન પડ્યું છે, આપણી અંદર પણ વિચારો પડ્યા છે, પણ જ્યાં સુધી તમે એનું મનોમંથન નહીં કરો ત્યાં સુધી એ વિચારો બહાર નહીં પ્રગટે. ઘી મેળવવા માટે થઈ અને એની ક્રિયાઓ કરવી પડે. દૂધ લેવું પડે, દૂધને ગરમ કરવું પડે, એની અંદર એ ઠરી જાય એટલે એમાં મેળવણ નાખવું પડે, દહીં બને, એ દહીંને તમારે વલોવવું પડે, એ દહીંને વલોવો એટલે વળી પાછું માખણ મળે. એ માખણ મળ્યા પછી માખણને જો તમે ગરમ કરો, એને તવો, તો પછી એમાંથી ઘી મળે. ખાલી દૂધ ઘરમાં રાખી મૂકશો તો એમાંથી ઘી નહીં થઈ જાય. નહીં તો એ ઘી દૂધમાં જ પડ્યું છે, આપણને દેખાતું નથી. માખણ પણ એ દૂધમાં જ પડ્યું છે, આપણને દેખાતું નથી. દેખાતું નથી એટલે એનો વિચાર એવો ન કરશો કે આમાં નથી. દૂધમાં માખણ છે, પણ તારીને બહાર લાવવા માટે એની ક્રિયાઓ કરવી પડશે, એના ઉપર તારે પ્રતિક્રિયાઓ કરવી પડશે, મંથન કરવું પડશે. તો અહીંયા અમૃત મેળવવા માટે અનેક દ્રવ્યો મેળવવા માટે દેવો ને દાનવો બે મંથન કરે છે. અને એટલા માટે કવિને લખવું પડ્યું. આણે તો કેવડું મંથન કર્યું છે સાહેબ. સમુદ્ર મંથનની કથા છે. મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો અને વાસુકી નાગના નેત્રા બનાવ્યા. અને શું કર્યું ભગવાને? વાલે માંડ્યું વલોણું મોંઘા મૂલનું રે, વાલે માંડ્યું વાલે માંડ્યું વલોણું મોંઘા મૂલનું રે, અમૃત મેળવવા કાજ, અમૃત મેળવવા કાજ, વાલે માંડ્યું વલોણું મોંઘા મૂલનું રે. અમૃત મેળવવા કાજ, અમૃત મેળવવા કાજ, વાલે માંડ્યું મૂલનું રે. હે વાલે માંડ્યું વલોણું મોંઘા મૂલનું રે, વાલે માંડ્યું વલોણું મોંઘા મૂલનું રે. દેવો ને દાનવો બેવ ભેગા મળી અને સાગર મથે છે. આ બેવ જ્યારે સાગરનું મંથન કરે છે, શા માટે? અમૃતની પ્રાપ્તિ માટે. અમૃતની પ્રાપ્તિ માટે જ્યારે સાગરનું મંથન કરે છે, મેરુ પર્વતનો રવૈયો બનાવ્યો અને વાસુકી નાગના નેત્રા બનાવ્યા છે. વાસુકી નાગના નેત્રા બનાવ્યા. જ્યારે મંથન કરે છે એ સમયે દેવતાઓ છે એ વાસુકી નાગના પૂંછડાના ભાગમાં રહ્યા છે અને દાનવો છે એ વાસુકી નાગના મુખ તરફ રહ્યા છે. પણ મંથન કરતા પહેલા એક શરત નક્કી કરી છે કે જે કાંઈ મંથન કરીએ અને જે કાંઈ દ્રવ્ય મળે એ દ્રવ્યને સૌપ્રથમ આપણે એને વહેંચી લેવાનું, એનો નિકાલ થઈ જાય ત્યારબાદ બીજું મંથન કરવાનું. ત્યાર પહેલા મંથન નહીં કરવાનું. દેવો ને દાનવો બે સાગર મથે છે. રત્નો નીકળતા સૌ રાજી થયા. વિષ્ણુ કહે કે આ અમારો ભાગ, પણ જ્યારે હળાહળ વિષ નીકળ્યું તો કહે કે આમાં હું ન જાણું છે. પણ મંથન શરૂ થયું અને એ મંથનની શરૂઆતમાં જ કહેવાય છે કે પેલા જ કોળીએ માખ આવી, પેલા કોળીએ હળાહળ વિષ નીકળ્યું. પેલા જ કોળીએ હળાહળ વિષ. દેવતાઓ કહે છે અમે ન પીએ, દાનવો કહે છે અમે ન પીએ. હવે જો દેવો કે દાનવો બેમાંથી એકે વિષપાન ન કરે, આ વિષને ન લે, તો ત્યાં સુધી બીજું આગળ મંથન થાય નહીં, તો અમૃત મળે નહીં. શું કરવું? હવે શું કરવું? દેવોએ હાથમાં એ વિષનો પ્યાલો લઈ
એ પાત્ર લઈ અને ભગવાન બ્રહ્મા પાસે આવ્યા છે. ભગવાન બ્રહ્માને કહે છે, બ્રહ્માજી, અમે આ સમુદ્ર મંથન કર્યું, પણ એમાં પેલા જ કોળીએ માખ આવી, હળાહળ વિષ આવ્યું. તમે હવે આનો સ્વીકાર કરો અને અમને બીજા મંથન માટેની આજ્ઞા કરો. બ્રહ્મા કહે છે, ભાઈ આ કામ મારું નહીં હો, આમાં મારું કઈ ન ચાલે. તમે વિષ્ણુ પાસે જાઓ. બ્રહ્માજીને કહે છે, અમે શું જઈને કરશું, તમે ચાલો ને સાથે. ભગવાન બ્રહ્માને સાથે લઈને વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુને કહે છે, નારાયણ, મંથન કર્યું, આ હળાહળ વિષ નીકળ્યું. હવે અમે સ્વર્ગના દેવતાઓને, ઇન્દ્રાદિક દેવતાઓની તાકાત નથી કે અમે આ વિષપાન કરી શકીએ, કારણ કે આ તો હળાહળ વિષ છે, અમે નહીં પી શકીએ, માટે તમે અમને માર્ગ આપો. ભગવાન વિષ્ણુ કહે છે, આ વિષ તો મારું કામ નહીં, આપણું કામ નથી, આમાં કઈક માર્ગ બતાવો. ભગવાન વિષ્ણુ કહે છે, કામ કરો, ભગવાન શિવ પાસે જાઓ, ઈ આનો માર્ગ બતાવશે, તમે સાથે ચાલો ને. ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની આગેવાનીમાં દરેક દેવતાઓ ભગવાન શિવ પાસે જાય છે. અને એ સમયે ભગવાન શિવ સમાધિ લગાવીને ધ્યાનસ્થમાં બેઠા છે. ભગવાન દેવતાઓ આવી અને ઉભા રહી આ ભગવાનની પ્રાર્થના કરે છે. શું ભગવાન મહાદેવની પ્રાર્થના કરી છે? કારણ કે દુખી થઈને આવેલો જીવાત્મા છે ને ભગવાન શિવ તો એટલો દયાળુ છે. ભગવાન કહે છે, કોઈ માણસ મને હાર ન પહેરાવો તો કાંઈ નહીં, કોઈ માણસ મને કોઈ નિવેદ્ય ન ધરાવે તો કાંઈ નહીં, પણ કોઈ માણસ માત્ર મને એક શુદ્ધ જળનો એક પ્યાલો ચડાવે, એક કળશ ચડાવે તો પણ ભલે, અને કદાચ એક ચપટી ભભૂત ચડાવે ને તો પણ એની પૂજાનો હું ગ્રહણ કરી લઉં સાહેબ. અને ભગવાન મહાદેવ ત્રિલોકનો અધિપતિ છે. અને ભગવાન મહાદેવ શંભુ જ્યારે એ આસન વાળીને બેઠા છે, ધ્યાન અવસ્થામાં બેઠા છે, ને એ અવસ્થામાં દેવતાઓ આવી અને ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન મહાદેવને કહે છે, કારણ દેવતાઓ દુખી થઈને આવ્યા છે, જ્યારે જ્યારે જીવાત્મા દુખી થાય ત્યારે ત્યારે ઈશ્વર પાસે જતો હોય છે અને ભગવાન પ્રાર્થના કરે છે. શું કહે છે? તમે ભક્તોના ભય હર નારા, શુભ સૌનું સદા કરનારા. તમે તારી અકળ ગતિ સન્મતિ આપો, દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગું ઘણીએ ઘણી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. અંગે ભસ્મ સ્મશાન નિચોડી, સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે
ભરી અમૃતયાપો દયા કરી શિવ દર્શનયાપો ભૂષણે પડી માવું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગો ઘડીએ ઘડી કષ્ટ આપો દયા કરી શિવ દર્શન આપો શંભો શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો ભોળા શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ આપો ભોળા શંકર ભવ દુઃખ કાપો નિત્ય સેવાનું શુભ ફળ ટાળો ગર્વ સદા ટાળો માન મદા શાંતિ સ્થાપો દયા કરી શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ આપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો દયા કરી શિવ દર્શન આપો ભગવાન શિવની પ્રાર્થના કરી દેવતાઓએ ભગવાન શિવે આંખો ખોલી છે. દેવતાઓને આવેલા જોઈ અને ભગવાન કહે છે, દેવતાઓ અહીં આવવાનું પ્રયોજન. ભગવાન વિષ્ણુ કહે છે, હે ભગવાન એ ભોળિયાનાથ, અમે આપના શરણે આવ્યા છે કે દેવોએ અને દાનવોએ ભેગા મળી અને સમુદ્ર મંથન કર્યું. અને સમુદ્ર મંથન જ્યારે કર્યું ત્યારે એ સમુદ્ર મંથનમાં પેલા જ કોળીએ અમારે માખ આવી, હળાહળ વિષ આવ્યું છે અને આ વિષ અમે ન પી શકીએ. અમે આનો માર્ગ તમારી પાસે લેવા માટે આવ્યા છીએ. ભગવાન શિવ કે છે, લાવ માર્ગ લેવા આવ્યા છો કે ઝેર પાવા આવ્યા છો? પેલા એ કયો, શા માટે આવ્યા છો? પ્રભુ અમે આ વિષને ન પચાવી શકીએ, આપ અમને માર્ગ આપો. ભગવાન કહે છે, તમે ઝેર પાવા આવ્યા છો એમ જ કહી દો ને સીધું. એક કામ કરો દેવતાઓ, તમે લોકો આ વિષમાંથી થોડુંક થોડુંક ચરણામૃત લઈ લ્યો, બાકીનું હું પી લઈશ. દેવતાઓ કહે છે, ભગવાન આમાંથી ચરણામૃતની તમે વાત કરો છો, ખાલી અમે ચાખીએ ને તોય અમારું અસ્તિત્વ ન રહ્યા જગતમાં. કારણ આ વિષ નહીં, આ તો હળાહળ વિષ છે.
પણ દેવતાઓની પ્રાર્થનાને લઈ ભગવાન શિવે એ વિષનો પ્યાલો હાથમાં લીધો છે. વિષપાન કરી અને ભગવાને એ વિષ પોતાના ઉદરમાં નથી ઉતાર્યું, એ વિષને ભગવાને કંઠમાં ધારણ કર્યું. અને ભગવાને કંઠની અંદર જ્યારે વિષ ધારણ કર્યું એટલે ભગવાનનો કંઠ નીલવર્ણનો બન્યો અને ભગવાનનું નામકરણ થયું. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. ભગવાન નીલકંઠ મહાદેવનું નામ ધારણ થયું છે. આ જગતમાં લોકો એમ કે ભગવાને ઝેર પીધું તો હાલો ને આપણે પી, આપણે શંકર થઈ જાય. ના ના, ધ્યાન રાખજો. મારો કવિ કહે છે, જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. જગતમાં ઝેર પીનારા બધા શંકર નથી હોતા. અને ઉપરથી દેખાય છે સારા, ઈ બધા અંદરથી સારા નથી હોતા. જગતમાં ઝેર પી અને શંકર નહીં બનાવે. અમુક અમુકને ભગવાને રૂપ સારું આપ્યું હોય પણ ગુણ એક પણ પ્રકારનો ન આપ્યો હોય. ભગવાન ભૂલી જ ગયો હોય. ઉપરથી દેખાય છે સારા, એ અંદરથી સારા નથી હોતા. ત્યારબાદ વળી પાછું મનોમંથન, ફરી પાછું સમુદ્ર મંથન થયું. રત્નો નીકળ્યા, ભગવાન વિષ્ણુએ લીધા છે. ત્યારબાદ કામધેનુ નામની ગાય નીકળી, ઋષિમુનિઓને આપી કે તમારે આનું જે કાંઈ દ્રવ્ય છે એ તમારા યજ્ઞાદિક કર્મોમાં, વૈદિક કર્મોમાં કામ આવે માટે કામધેનુ ગાય ઋષિમુનિઓને આપી. ઐરાવત નામનો હાથી નીકળ્યો, એ હાથી ઇન્દ્ર લઈ ગયા છે. વળી પાછા એમાંથી મંથન થયું અને એ મંથનમાં મદિરા નીકળ્યો, દારૂ નીકળ્યો. દેવતાઓએ બધો દારૂ દાનવોને આપી દો કે એ વખતના દ્વાપર યુગના જે દાનવો હતા એ દારૂ પાન કરતા, મદિરા પાન કરતા, આવું કહેતા. આપણે એમ કહીએ કે આ કળયુગમાં હવે ભગવાન ક્યાં રહ્યા છે? ભગવાન નથી રહ્યા. આ કળયુગમાં દાનવો તો રહ્યા જ છે. હજી દાનવો તો આ જગતમાં છે જ. કારણ કે જો એ વખતે જાહેર થયું હોય કે દારૂ પીવે એ દાનવ, તો કળયુગમાં ક્યાં દાનવો ઓછા છે? હજી દાનવની માથે કઈ શિંગડા, એને કઈ પૂંછડા, એને 2-4 હાથ વધારે હોય, આવું બધું ન હોય. માણસ સ્વભાવથી દાનવ બને અને માણસ સ્વભાવથી જ દેવ બને છે. સજ્જન ને દુર્જન બે એક જ હોય છે સાહેબ. પણ અહીંયા દારૂ નીકળ્યો, બધો જ મદિરા પાન દાનવોને આપી દો. વળી પાછું મંથન થયું, લક્ષ્મીજી નીકળ્યા. દેવો કહે છે અમે લઈ જાય, દાનવો કહે છે અમે લઈ જાય. લક્ષ્મી કહે છે એ હું તમારે એમ કોઈની હારે નહીં આવું, મને જ્યાં ગમશે ત્યાં જઈશ. લક્ષ્મીજીએ સ્વયંવરમાં ના પાડી દીધી. દેવો કે અમે લઈ જાય, દાનવો કે અમે લઈ જાય, ના. લક્ષ્મી કહે છે મને જે ગમશે એની હારે જઈશ. લક્ષ્મીજી વરમાળા લઈને નીકળ્યા છે. એક બાજુ દાનવ બેઠા છે, એક બાજુ દેવો બેઠા છે. બધાની સામે જુએ છે ને એમાં બરાબર બ્રહ્માની સામે નજર ગઈ લક્ષ્મીની. ધોળા વાળ, ધોળી દાઢી, ધોળા નેણ, આ બધું ધોળું, કપડાય ધોળા. એટલે લક્ષ્મીજી એની બહેનપણીને પૂછ્યું કે એલાવ સખીઓ, આ ધોળા કપડાં પહેરીને કોણ બેઠું છે? એ કે બ્રહ્મલોકના બ્રહ્માજી છે. સખીઓ જાઓ જરાક એને કાનમાં જઈને કહી આવો ને, એના વાળે ધોળા થઈ જાય. એ મારી બાપના ઉંમરનો છે, હવે ન પરણવાનું હોય એને ના પાડો. અને એ સમયે લક્ષ્મીજી નીકળ્યા છે, પણ પીળું પીતાંબર ધારણ કર્યો છે, જરકસી જામા પહેર્યા છે, માથામાં મુગટ પહેર્યો છે, સોળે શણગાર ભગવાને સજેલા છે. અને ઈ વૈકુંઠ વાળો નારાયણ લક્ષ્મીની સામું નથી જોતો. બધા લોકો ઊભા થઈ થઈને કહે લક્ષ્મીજી મને પહેરાવી દો, મને પહેરાવી દો વરમાળા. પણ અહીંયા નારાયણ છે એ નીચે નજર કરીને બેઠા છે. લક્ષ્મી કહે છે બધા લોકો મારા માટે તડપે છે ને આ એક માણસ મારી સામું નથી જોતો, આ કોણ છે? સખીઓ કહે છે લક્ષ્મીજી એ વૈકુંઠ વાળા નારાયણ વિષ્ણુ છે. પણ જ્યાં જુએ છે તો એના હાથની અંદર શંખ છે. આ શંખને જોયું એટલે લક્ષ્મીને થયું કે મારી ઉત્પત્તિ સમુદ્રમાંથી, આ શંખની ઉત્પત્તિ પણ સમુદ્રમાંથી. શંખ મારો ભાઈ થાય, મારો ભાઈ જેની હારે રહેતો હોય એને ઓળખતો હોય, એટલે ઓળખાણ હોય ત્યાં લગ્ન કરવામાં વાંધો નહીં. અને એ સમયે લક્ષ્મીજીએ વરમાળા વિષ્ણુને પહેરાવી. ભગવાન વિષ્ણુ લક્ષ્મીનો હાથ પકડીને નીકળી ગયા. કારણ હવે જો અહીંયા ઉભો રહ્યો એટલે હમણાં ડખો થાય, એટલે બીજું ભાઈ લક્ષ્મીજીને લઈ અને ભગવાન વિષ્ણુ ગયા છે. વળી પાછું મંથન થયું અને એ સમયે ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ્યા છે. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. અમૃતનો કુંભ લઈને ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. પણ જ્યાં દેવોના હાથની અંદર એ અમૃતનો કુંભ આવે એ સમયે દાનવોએ હાથમાંથી જૂટવી લઈ અને દાનવો મીડ્યા છે દોડવા.
એક દાનવ અમૃતનો કુંભ લઈને દોડે, પાછળ 4-5 દાનવો બીજા દોડે. આ બાજુ દેવતાઓ આવી ભગવાન વિષ્ણુને કહે છે, પ્રભુ ગજબ થયો. કેમ, શું થયું? અરે પ્રભુ, અમૃતનો કુંભ લઈ અને ભગવાન ધનવંતી પ્રગટ થયા, પણ દાનવો અમારા હાથમાંથી અમૃતનો કુંભ લઈ અને જૂટવીને ભાગી ગયા છે. જો હવે એ પી જશે તો અમર થઈ જશે, આપ અમને બચાવી લો. આ બાજુ ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને દેવોને છેતરવા માટે જાય છે, પણ દેવતાઓના દાનવોના હાથની અંદર અમૃતનો કુંભ છે. એક દાનવ જ્યાં મોઢે હજી અમૃતનો કુંભ માંડવા જાય ત્યાં બીજો દાનવ ખેંચી લે, પેલા હું પીવું. વળી જ્યાં એ પીવા જાય ત્યાં બીજો ખેંચી લે, પેલા હું પીવું. ન પીવે ન પીવા દે એ કળિયુગનો દાનવ. ન ખાય ન ખાવા દે એ કળિયુગનો દાનવ. મારી વાતને તમે અહીંયા પૂરતી જ રાખજો. નહીં તો પાછા તમે ન્યા છેક લઈ જાઓ. આપણે એને કાંઈ લેવા દેવા નહીં, કારણ કે સૌથી મોટો રાજકારણી આપણો કનૈયો છે, આપણે એની હારે જ ન રહીએ. કારણ કે એ કારણ રમે એવું કોઈ ન રમે. મેં આગળ મહાભારતની કથામાં વાત બતાવી હતી કે ભાનુમતીને આશીર્વાદ લેવા જવાનું હતું. જે ભાનુમતી તૈયાર થયા ત્યાર પહેલા તો દ્રૌપદીને લઈને વયો ગયો, ચાલ, નહીં તો ઓલો આશીર્વાદ દઈ દે તો મારું કાંઈ કામ નહીં આવે. એટલે મોટો રાજકારણી છે કૃષ્ણ. અને શાસ્ત્રો તો શું, મહાપુરુષો પણ કહે છે, કૃષ્ણ જે રાજકારણ રમ્યા છે ને, આવી આ દુનિયામાં કોઈ તાકાત નથી કે રાજકારણ રમી શકે કોઈ. પણ એને કપટ નહોતું કર્યું. કે એના ભાવ, એના મનમાં કપટ ન હતું સાહેબ. એના મનમાં ધર્મ હતો, ધર્મની સંસ્થાપના કરવી હતી. ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ધર્મનું સ્થાપન કરવા માટે, અધર્મનો વિનાશ કરવા માટે થઈ અને કૃષ્ણ બધી જ રાજકારણ રમ્યા છે. દેવતાઓ જ્યાં ભગવાનની પ્રાર્થના કરે, દાનવો ગયા છે અને આ બાજુ ભગવાન મોહિની સ્વરૂપ ધારણ કરી અને દાનવોને છેતરી અને હાથમાંથી અમૃતનો કુંભ લાવી અને અમૃતનો કુંભ દેવતાઓના હાથમાં આપ્યો. દેવતાઓએ બધાએ અમૃત પીધું, અમર બન્યા પણ અભય ન બન્યા. અને એ અમૃતના માટે થઈને દેવો અને દાનવો બે યુદ્ધ કરે. એ યુદ્ધમાં દાનવો હણાયા છે, અનેક દાનવો મરાયા. અને જ્યારે દાનવો મરાયા એ સમયે દાનવોના ગુરુ શુક્રાચાર્ય મહારાજે, દૈત્યના ગુરુ શુક્રાચાર્ય મહારાજ પાણીની અંજલિ ભરી સજીવની વિદ્યાના મંત્રોને ભણી અને જ્યાં પાણી છાટે એ સમયે દરેક દાનવોને સજીવન કર્યા. જે દાનવો સજીવન થયા એ દાનવોની અંદર એક બલિરાજા પણ હતો. બલિરાજાને સજીવન કર્યો. એને આશીર્વાદ લઈ અને વળી પાછા દેવોની સાથે યુદ્ધ કરે છે. દેવોને દાનવો વળી પાછા જગડ્યા અને એ સમયે બલિરાજાએ ઇન્દ્રાદિક દેવતાઓને હરાવ્યા અને સ્વર્ગનું રાજ્ય બલિરાજાએ લીધું છે. બલિરાજાએ સ્વર્ગનું રાજ્ય લઈ લીધું. દેવતાઓ દર ભટકવા લાગ્યા છે. ભગવાન પાસે આવીને ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ અમને બચાવી લ્યો. અને એ સમયે બરાબર બલિરાજાએ પોતાના ગુરુદેવ શુક્રાચાર્ય મહારાજને વાત કરી, બાપજી આ સ્વર્ગનું રાજ્ય સદૈવને માટે મારી પાસે રહે એના માટે મારે શું કરવું જોઈએ? શુક્રાચાર્ય મહારાજ કહે છે કે રાજા, સ્વર્ગનું રાજ્ય જો તારી પાસે રાખવું હોય તો તારે એના માટે એક જ કામ કરવું પડે, 100 અશ્વમેઘ યજ્ઞ કરવા પડે. જે માણસ 100 અશ્વમેઘ યજ્ઞ કરે એ માણસ સ્વર્ગનો રાજા ઇન્દ્ર બને છે. તો બાપજી મને સારું મુહૂર્ત આપો. મુહૂર્ત જોડાયું અને સ્થળ નક્કી કર્યું ભૃગુ કચ્છ. કોઈ ભૃગુ કચ્છમાં ક્યારે ગયા છો? ભૃગુ કચ્છમાં કેટલા જણા ગયા છે? ભૃગુ કચ્છમાં જે જગ્યાએ બલિરાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યા છે, કેટલા લોકો ગયા છો? નથી ગયા ને? કેટલા લોકો ભરૂચ ગયા છો? નર્મદા કિનારે? બસ એ પેલાનું ભૃગુ કચ્છ ને અત્યારનું ભરૂચ, ખાલી નામકરણ સંસ્કાર થયો છે. ભરૂચ નર્મદાના કિનારે આવી અને અશ્વમેઘ યજ્ઞ કરે. 1 યજ્ઞ, 2 યજ્ઞ, 3 યજ્ઞ, આમ કરતા કરતા 99 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થાય છે. 100મો અશ્વમેઘ યજ્ઞ અહીંયા પ્રારંભ થયો. આ બાજુ દેવતાઓ પણ ભગવાનને પ્રાર્થના કરે અને દેવતાઓની માતા અદિતિ છે, એ અદિતિએ પણ
ભગવાનની પ્રાર્થના કરી છે. પોતાના દીકરાઓના સુખ માટે થઈ અને માતા અદિતિએ પયોવ્રત રાખ્યું છે. પય કહેતા દૂધ. ફાગણ મહિનાની અંદર 12 દિવસ માત્ર દૂધ પી અને પોતાના દીકરાઓના સુખ માટે માએ ઉપવાસ કર્યા છે. માત્ર ને માત્ર પોતાના દીકરાઓના સુખ માટે. અને એ સમયે ભગવાન યજ્ઞ નારાયણ પ્રગટ થયા. 12 દિવસનું પયવ્રત કર્યું માએ અને ભગવાન પ્રગટ થયા. અને ભગવાન કહે છે, કહો માં શું આપું આપને? અને માં અદિતિ કહે છે, પ્રભુ મારા દીકરાઓનું દુઃખ હવે મારાથી જોયું નથી જાતું. આપ મારા દીકરાઓના દુઃખને દૂર કરો. મારા દીકરાઓના દુઃખને તમે દૂર કરો. અને ત્યારે ભગવાન કહે છે, માં અત્યારે હું બલિને કાંઈ ન કરી શકું, કારણ એ મારું યજન કરે છે. હું શું કરું? અત્યારે મારું યજન કરે છે. પ્રભુ કોઈ પણ સંજોગે મારા દીકરાઓને હવેના સ્થાન પાછા આપો. અને ત્યારે ભગવાન કહે છે કે માં તારું કરેલું પયવ્રત નિષ્ફળ નહીં જાય, કારણ હું બલિને મારી ન શકું તો કાંઈ નહીં, પણ બલિ પાસે જઈ માગી તો શકું છું. બલિ પાસે જઈ અને યાચના કરીશ, હું યાચક બનીને જઈશ. અને એ જ સમયે ભગવાન ચતુર્ભુજ નારાયણ રૂપ અંતર ધ્યાન કરી અને ભગવાન નાના એવા બાળકના રૂપની અંદર પ્રગટ થયા. બોલીએ વામન ભગવાન કી જય. ભગવાન વામનનો અવતાર થાય છે. એ સમયમાં બલિરાજા પાસે ભગવાન માગવા ગયા હતા. અને આજે આપણે ભાગ્યશાળી બન્યા છીએ કે રોજ આપણે ભગવાન પાસે માગવા જઈએ. અને ભગવાન આજ બલિ અવતારની અંદર, ભગવાન વામન અવતારની અંદર આજ કોટડિયા પરિવારના આંગણે પ્રગટ થાય અને આપણી પાસે કંઈક માગવા આવી રહ્યો છે. આપણે કેટલા ભાગ્યશાળી છીએ, રોજ આપણે માગવા જઈએ, આજ આપણી પાસે ઈ માગવા આવ્યો છે. ભગવાન વામન બનીને આવ્યા. નાનું એવું બાળકનું રૂપ છે. દેવતાઓ આવી, કોઈએ શ્વેત છત્ર આપ્યું, કોઈએ દંડ આપ્યો, કોઈએ કમંડળ આપ્યું, કોઈએ મુંજની મેખલા આપી, કોઈએ મૃગ ચર્મ આપ્યું. એટલું દેદીપ્યમાન સ્વરૂપ છે. ભગવાન ખૂબ શોભે છે. અને એ સમયે ભગવાનને બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિતના દાન દેવાના છે. યજ્ઞોપવિત સંસ્કાર કરાય. યજ્ઞોપવિત સંસ્કાર થયા એટલે ભૂદેવો કહે છે, ગુરુદેવ કહે છે કે બટુક તમે કોના બટુક છો? ગુરુદેવ હું આપનો બટુક છું. તો જાઓ ભિક્ષાવૃત્તિ કરી આવો. અને ભિક્ષાવૃત્તિ માટે જાય. એ સમયે મા પાસે જઈને ભિક્ષાવૃત્તિ કરી આવ્યા. લઈને આવીને કહે છે, લ્યો ગુરુદેવ આ ભિક્ષા. અરે આટલી શું ભિક્ષા લાવ્યા? તો ગુરુદેવ તમે જ કોઈ મોટો દાની બતાવો તો હું ત્યાં જાઉં. અને બ્રાહ્મણો ઋષિવરો કહે છે કે તો જાઓ તમે જે જગ્યાએ બલિરાજા અશ્વમેઘ યજ્ઞ કરે છે નર્મદાના કિનારે ભૃગુ કચ્છમાં જઈ અને જાઓ, એની પાસેથી બધું માગી લાવો અને દેવતાઓને સુખ પ્રદાન કરો. અને ભગવાન વામન ચાલ્યા છે. વિષ્ણુ વામન બની ચાલિયા રે. 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 મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. 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 વિષ્ણુ વામન બની ચાલિયા રે. વિષ્ણુ વામન બની ચાલિયા રે. એ મારો વાલો વામન બની ચાલિયા રે. મારો વાલો વામન બની ચાલિયા રે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે. છત્ર શિર પર ધર્યો રે. શ્વેત છત્ર શિર પર ધર્યું રે. છત્ર શિર પર ધર્યો રે. કર્મા કમંડલ
સાર મારા વાલા કર્મા કમંડલ સાર મારા વાલા વિષ્ણુ વામન બની ચાલિયા રે એ યુગમાં ભગવાન વામનનું બલિરાજાએ પૂજન કર્યું હતું ને આજ અહીંયા કોટડિયા પરિવાર ભગવાનના ચરણારવિંદને ધોવે છે, ભગવાનનું પૂજન કરે છે. આવો આપણે ભગવાનનું માનસિક પૂજન કરીને ભગવાનના ગુણાનુવાદને ગાઈએ. મૃગ ચર્મ કાખમાં શોભતું રે મૃગ ચર્મ કાખમાં શોભતું રે ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા ત્રિપુંડ ભાલ વિશાલ મારા વાલા વિષ્ણુ વામન બની ચાલિયા રે